વલ્લભના વાલા વિષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે પુષ્ટિ ચરિત્રોની નવી સત્સંગ શ્રેણી ચાલુ કરી. ગઈકાલે પ્રથમ તો આપણે નંદદાસ અને રૂપમંજરીની પૂર્વ ભૂમિકા સમજ્યા. રૂપમંજરી નિર્ભયપુરની રાજકુમારી છે. તેનું સગપન પડોશી રાજ્યના કુમાર દુર્જનસિંહ સાથે થયું છે. પણ રાજકુમારી જ્યારે ગોવર્ધન ગઈ હતી ત્યારે ત્યાં ગોવર્ધનજીમાં આસક્ત થઈ ગઈ હતી. નંદાજીના કીર્તનો સાંભળ્યા અને પૂરી આફરીન થઈ ગઈ. હવે રાજકુમારી નંદદાસને ભૂલી શકતી નથી. ગોવર્ધનજીના દર્શન કરવા માટેનો તલસાટ એનો વધતો જાય છે. તેથી તેની બે સખીઓ તેનો સંદેશો લઈ ઇન્દુમતી અને ચંદ્રલેખા ગોવર્ધન જાય છે. અત્યાર સુધીની કથા આપણે ગઈકાલે આવી હતી. વૈષ્ણવ, ગઈકાલની કથામાં એક ગુટકાની વાત આવી હતી. એમાં એક પ્રશ્ન આવ્યો છે વૈષ્ણવનો કે ભાઈ ગુટકો એટલે શું એમ. તો આ ગુટકો એટલે કોઈ બીજી કોઈ વસ્તુ નથી, પરંતુ આપણા 252 ભગવતીની વાર્તામાં જે કથા આવે છે અને રૂપમંજરીની, એમાં ગુટકો બતાવ્યો છે, લખ્યું છે. એટલે કે કોઈ ચમત્કારિક વસ્તુ છે એ એના મોઢામાં મૂકે એટલે એનામાં શક્તિ આવી જાય તો સીધી એ ગોવર્ધનજી પાસે પહોંચી જતી હતી. આવું અનુમાન આપણે કરવું પડે, પણ એમાં પુસ્તકોમાં ગુટકાનું કોઈ ક્લેરિફિકેશન આપવામાં આવેલું નથી. હવે આપણી કથા આપણે આગળ શ્રવણ કરીએ. બંને સખીઓ ચંદ્રલેખા અને ઇન્દુમતી ગોવર્ધનના દર્શને ગઈ છે. અત્યારે વસંત ઋતુ પૂરબહારમાં ખીલેલી છે. ફાગણ માસ છે. હોરીખેલના દર્શન બંને સખીઓએ કર્યા છે. રંગભરી પિચકારીઓ, અબીલ ગુલાલની આંધી અદ્ભુત ઝાંકી થયેલી છે. તે વખત સખીઓએ જોયું તો કીર્તનિયા ગલીમાં બેસીને નંદદાસજી એક સરસ ધવાર ગાઈ રહ્યા હતા. એના શબ્દો છે, એક દિશ બ્રજવાલા और एक दिश मोहन मदन गोपाला. एक दिश सब ब्रजबाला और एक दिश मोहन मदन गोपाला. एक दिश सब ब्रजबाला और एक दिश मोहन मदन गोपाला. चाचर देत परस्पर छबिसो कही न परतती काला. कुसुम धूर धुंधर मध्य चांदनी चंद किरण रही छाय. ते सोई बन्यो गुलाल गगन कछु बरनत बरन्यो न जाय. सुरमंडल डफ बीना जीना बाजत रस के एना. चाचर में चाचर श्री चितवतम छबीली त्रियन के नैना. लटक लटक आवत छवि पावत भावत नार नवेली. प्रेम पा
रस कदम्ब में मौरी होरी नित उठ खेलन आवे नंद दास जागे भूरी भाग्य जे विमल विमल जस गावे एक दिस सब ब्रज बाला और एक दिस मोहन मदन गोपाला एक दिस मोहन मदन गोपाला। વૈષ્ણવ આ કીર્તન આપે વસંત રાગમાં શ્રવણ કર્યું છે અને નાથજી તિવારીમાં રહીને કીર્તનની ગલીમાં રહીને કીર્તન કરી રહ્યા છે. આ સખીઓ સાંભળી રહી છે અને આનંદની એક મસ્તી લઈ રહી છે, તગાડી એનો આનંદ લઈ રહી છે. એક દિશ સબ બ્રજ બાલા, એક દિશામાંથી બધી બ્રજબાલા. આ નંદાજી જે કીર્તન કરે છે એ હોરી ખેલના દર્શન કરતા કરતા કરી રહ્યા છે, પણ એટલું અદ્ભુત વર્ણન કરે છે જાણે કે પ્રત્યક્ષ સામે થઈ રહી હોય એવું બધાને સાંભળનારાને શ્રવણ કરનારાને લાગે. એક દિશામાંથી બધી બ્રજબાલાઓ આવી રહી છે, અનેક દિશામાંથી મોહન મદન ગોપાલ આવી રહ્યા છે. ચાચર દેત પરસ્પર છબીસો કહીને પરતી કાના. પરસ્પર બંને એકબીજા પર રંગોનું રમઝટ ચલાવી રહ્યા છે અને એ સમયનું કે હું વર્ણન કહી ન શકતી કાના, એ સમયનું કશું કહી શકતો નથી કે જેવું વર્ણન છે કે છે. કુસુમ ધૂર ધૂંધર મધ્ય ચાંદની ચંદ કિરણ રહી છાયા. હવે કહે છે કે આ એવો સમય છે કે ચંદ્રની કિરણો આવેલી છે, ચાંદની બધી છવાયેલી છે કે છે, પણ પુષ્પોની જે પરાગરજ છે એનાથી વાતાવરણ ધૂંધળું થઈ ગયું છે. એના કારણે ચંદ્રની જે ચાંદની કિરણો છે ને એ પણ બધા ધૂંધળા થઈ ગયા છે. તેસોય બન્યો ગુલાલ ગગન, કછું બર્તન બર્યો ન જાય, બરણ્યો ન જાય. એટલે કે છે કે અને એવી જ રીતે જેવી રીતે કુસુમોની પરાગરજ પુષ્પોની છવાયેલી છે એવી રીતે એમ કે ગુલાલ પર એટલો બધો ઉડ્યો છે, આખું આકાશ ગુલાલથી છવાઈ ગયેલું છે કે છે, અને એનું વર્ણન કરી શકું તેમ નથી કે છે. સૂર મંડલ ડપ બીના જીના બાચત રસકે નૈણા. હવે કે છે કે સૂરમંડળ એટલે આકાશ ગંગનમાં દેવતાઓ દપ બીના વગેરે વાજિંત્રો આવીને વગાડી રહ્યા છે અને રસમાં મગ્ન બન્યા છે કે જ્યાં લીલાના દર્શન કરતા કે છે. ચાચર મેં ચાચર સી ચિતવત છબીલી ત્રિયને કે નૈણા. હવે કે છે કે આ વ્રજલનાઓ ખાલી રંગો નથી ઉડાડી રહ્યા પણ નેત્ર કટાક્ષો પણ લગાવી રહ્યા છે સામસામે. એટલે પોતાનો જે માર છે રંગોનો એની સાથે નેત્ર કટાક્ષોનો પણ માર લગાવી રહ્યા છે. હવે લટક લટક આવત છબી પાવત ભાવત નાર નવેલી, પ્રેમ પવન વસ દોલટ માનો રૂપ અનુપમ વેલી. જેવી રીતે પવનનું ઝોકું આવે અને બધી જે વૃક્ષોની વેલીઓ હોય એ ડોળી જાય કે છે, એવી રીતે પ્રેમરૂપી પવનના વશ થઈ અને આ બધી નવેલી નારો આવેલી છે, આ બધી ગોપીજનો આવેલા છે કે છે, એ લટક મટક આવતા છે, પણ એ પણ એમની બધી એમની છબી કેવી સુંદર લાગે છે કે બધા ડોલી રહ્યા છે. આ વસંત ખેલના રંગમાં મસ્ત બનીને બધા ડોલી રહ્યા છે કે છે. રસ કદમ્બ મેં બોરી હોરી નિત્ય ઉઠે ખેલન આવે કે છે. હવે હોરી ખેલના રસમાં બાવરી બનેલી ગોપિકાઓ એ રજનારીઓ આ સુખ નિત્યનું સુખ લઈ રહી છે. આવો આનંદ તો વ્રજમાં રોજે આવે છે કે છે. નંદાસ જાકે બુરી ભાગ્ય જે વિમલ વિમલ જસ ગાવે. નંદાસજી કહે છે કે જે આ નિર્મલ લીલાનું ગાન સદાય કરે છે કે જે એનું મહાભાગ્ય છે આ ભૂતળ પર કે છે. તો એવી એક લીલાનું ગાન અહીંયા
આ સખીઓ સાંભળી રહી છે. સખીઓ પણ લાગ્યું કે છે કે અમારા જીવનની ધન્યતા પણ અહીં જ છે કે છે. દર્શન પછી થઈ ગયા છે. કવિવર ઉઠીને પોતાના મુકામે ગયા છે. બંને સખીઓ કવિવરની પાછળ એમના મુકામે જાય છે. મુકામે જઈને કવિવરને ભગવત સ્મરણ કરે છે. કવિને આશ્ચર્ય લાગે છે કે આ બે છોકરીઓ શુક્ર મારી પાસે આવી છે કે અહીંયા કે છે. એટલે નંદાજીએ પૂછ્યું, બહેનો તમે ક્યાંથી આવો છો? આપણે તો કોઈ પરિચય લાગતો નથી, કોઈ યાદ આવતું નથી. સારું કે આવ્યા છો તો તમારે કંઈ સેવા હોય તો બતાવો મને. તો એક સખી કહે છે કે સેવા? અરે ભક્તરાજ, અમે તો આપને વંદન કરવાના પણ લાયક નથી કે છે. અમે તમારાથી પરિચિત નથી એ વાત સાચી છે કે છે. પણ અમારી જે સખી છે, નિર્ભયપુરની રાજકુમારી છે, એનું નામ છે રૂપમંજરી. એ આપને સારી રીતે ઓળખે છે અને એના સંબંધ જ એનો સંદેશો લઈને અમે આપણી પાસે આવ્યા છીએ. તો કવિવારને આશ્ચર્ય લાગ્યું, હે, હું તો આ નામ પણ રૂપમંજરીનું આજે પહેલી વાર સાંભળું છું. તમે શું વાત કરો છો બહેન? શેનો સંદેશો? પછી સખીઓએ બધી વાત કરી માંડીને કે રાજકુમારી થોડા વખત પહેલા અહીં આવેલી હતી. ગુસાઈજીનું બ્રહ્મ સમજ લીધું હતું. શ્રીજીની મનોહર ઝાંકી થઈ હતી. કથા શ્રવણ કરી. કીર્તનમાં તમારા કીર્તન સાંભળ્યા. અત્યંત રસ પડ્યો. એ બધું ધીરે ધીરે કવિવરને સમજાવ્યું. હવે રૂપમંજરી કોનું રાત દિવસ રટન કરે છે એ પણ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું. કવિને પોતાની સખી પ્રત્યે આકર્ષણ થાય એના માટે આ બંને સખીઓએ પોતાની રાજકુમારીના અદ્ભુત અલૌકિક રૂપની પ્રશંસા કરવામાં કાંઈ બાકી ના રાખ્યું. પણ આ સખીઓ જે વાતો કરતી હતી બધી લૌકિક રીતે કરતી હતી. કવિવર તો એ સ્ટેજને ક્રોસ કરી ચૂકેલા હતા. એક વખત ક્ષત્રાણીના રૂપની અંદર મોહન થયા હતા. એમાંથી ગુસાઈજીની કૃપાથી બહાર નીકળી ગયા હતા. એ છતાંય સખીઓએ એને બધું કહેવા માંડ્યું. તન કરવી નિર્લેપ બનીને બધું સાંભળતા રહ્યા. સખીઓ કે છે, હે કવિરાજ, અમારી સખી તો જાણે સાક્ષાત લક્ષ્મી છે. સ્વર્ગની અપ્સરાઓ અને નાગકન્યાઓ પણ એના રૂપ આગળ પાણી ભરે કે છે. આ ધરતી પર એની જોડ વિધાતાએ કોઈ નિર્માણ કરી નથી કે છે. આ સખીઓ બોલાવવામાં બહુ હોશિયાર હતી કે છે. એટલે જેટલા વખાણ થઈ શકે એટલા કર્યા. કોઈ પણ સંજોગોમાં આ દૂતી બનીને આવે છે ને, એટલે સખીનું કાર્ય કરવું છે. કવિવરને આ સખીમાં રસ પડે એવું એમને કંઈક કરવું છે. એટલે એને વર્ણન કરતા કે છે, અરે એની ચંપક વરની કારણા, એની ચંપક વરની કાયા, અરે એના કાળા બમ્બર કેસ, અરે એના કમળ જેવા નયનો, અરે કામ ધનુષ્યની ભ્રુકુટી, પરવાળા જેવા અરુણ અધ્રોષ્ઠ, કંબુ કંઠ, કોમળ ભુજલતાઓ, સદાય હસતું ચંદ્રવદન. અરે એના રૂપમાં શું નથી, કોઈ શોધી શકે તેમ નથી. મંદ મંદ હસતા હસતા હિન્દુ મધ્યે બધું એક સાથે કહી દીધું. તો ચંદ્રલેખા કહે, હું પાછી પડું કે છે. ચંદ્રલેખા કીધું, અરે કવિવાર, અમે એને જ્યારે સરોવરમાં સ્નાન કરવા લઈ જઈએ છીએ ને, ત્યારે ભ્રમરો એની હથેળીઓને કમળ માનીને અને એની મુખ સુગંધ આકર્ષાઈને એની ઉપર મંડરાયા કરે છે. અરે અમારી સખી, અમારી રાજકુમારી નાહીને જ્યારે જળાશયમાંથી બહાર નીકળે છે ને, ત્યારે એનું ઉતરતું ચીર એના દેહથી વિખૂટા પડવાનું આવે, તેને આંસુ સારતું ના હોય એવું એમને લાગે છે. આગળ સખી કે છે, રૂપની સાચી કદર તો અમારા કરતાં એક કવિઓને વિશેષ હોય. અમારા જેવા પ્રભાવિત થઈ જાય તો પછી તમે તો. ઇન્દુલિકા સખી બીજી સખી બોલી, અરે વનના હરણો એના નયનોથી શરમાઈને નાસી જાય છે. ખંજન પક્ષી ઉડી જાય છે કે છે. બીજી સખીએ કીધું, ભાઈ એ પાન ખાય છે ને ત્યારે એનો રંગ એના કંઠમાં આરપાર દેખાય છે. જ્યારે પારદર્શક કાચની પૂતળી ના હોય. સખી આગળ કે છે,
અરે મને તો લાગે છે કે એના વદનથી લજાઈને ચંદ્ર ઊંચે આકાશમાં જતો રહ્યો છે કે છે. બીજી સખી કે છે કવિરાજ એની કમનીય કાંતિ અને અંગ અંગનું લાવણ્ય, એના રૂપનું માધુર્ય, નિદેહલતાની સુકુમારતા, આ બધું તમે એને જોશો ત્યારે સમજાશે. અમે તમને કેટલું કહીએ કે છે. ચંદ્રલેખા આ બધું કહીને ચંદ્રલેખા અને ઇન્દુમતી વારા પરથી કહેતા હતા. આ બધું વર્ણન સાંભળ્યા છતાં કવિ તો જાણે પોતાના ધ્યાનમાં મગ્ન હોય એમ લાગ્યું. એટલે ચતુર ઇન્દુમતી બોલી, ભક્તરાજ એના રૂપની વાત તો જવા દો કે છે, પરંતુ સાચી વાત તો એ છે કે અમારી સખી રાજકુમારીને ગોવર્ધન ધરણ પ્રભુમાં અને ગુરુદેવમાં એવો પ્રેમ થયો છે કે રાત દિવસ એ તમારી સાથે એમનું ચિંતન કર્યા કરે છે. અને જ્યારે ને ત્યારે એ વ્રજમાં આવી છે ત્યારથી જ્યારે ને ત્યારે વ્રજની જ વાતો કર્યા કરે છે. ખબર નથી એના પર અહીંનું શું જાદુ થયું છે કે છે. હવે નંદાસજી વિચાર નિંદ્રામાંથી જાગ્યા. હે, તમે શું કહો છો? એને અમારા ગોવર્ધનાજીમાં પ્રેમ થયો છે કે છે? હા ભાઈ, પ્રેમ તે કેવો? ઘણીવાર તો એને સપનામાં શ્રીનાથજી બાવા આવે છે અને સાથે સાથે તમે પણ શ્રીનાથજી બાવાની સાથે કીર્તન કરતા એને સપનામાં એ જુઓ છે કે છે. ચંદ્રલેખા બોલી. તો ઇન્દુલેખા બોલી, આટલી સુધી વાત છે. કવિએ કીધું આટલી સુધી વાત છે, ત્યારે મારે તમારી સખીને મળવું પડશે બેન. ક્યારે મળશે, ક્યાં મળશે? તો ઇન્દુમતીએ કીધું એને અમે એ લઈ આવીએ કવિવાર, પણ રાજકુમારી છે, ઘણી લાગણીશીલ છે, એનું મન માનશે તો ચોક્કસ એ આવી જશે કે છે. તો નંદાસજી કીધું હા હા, કેમ નહીં, એને તમે લઈને આવો, જરા ઓછું નહીં આવવા દઈશું. અને નંદાજી ધીરજ આપી. બંને સખીઓ ભગવત સ્મરણ કરીને ઉઠી. પોતાનો ફેરો સફળ થયેલો જોઈને આનંદિત થઈ ગઈ. શ્રીજીના પુનઃ દર્શન કરીને બંને સખીઓ નિર્ભયપુર તરફ પ્રયાણ કરે છે. આજે કવિવર નંદાસ ઊંડા વિચારમાં મગ્ન થઈને બેઠા છે. પોતાના અસાધારણ રસકાવ્ય માટે જે પ્રેરણા મૂર્તિની ઝંખના કેટલા વખતથી મનમાં પ્રગટી હતી તે ભગવાને કેમ ન મેળવી આપી હોય એવું એમને લાગ્યું કે હવે આજે મને મારી પ્રેરણા મૂર્તિના દર્શન હવે મને થશે. કારણ કે આ રસાત્મક માર્ગ છે ને, એમાં કોઈને કોઈ પાત્ર એવું હોય તો એની સામે બેસી અને એને પ્રેરણાઓ મળતી રહેતી હોય. એટલે એ રસકાવ્યો બનાવવા હતા, એની પ્રેરણા મૂર્તિ નંદાસજીને લાગ્યું કે હવે પ્રેરણા મૂર્તિ મને મળશે. આ પ્રકારનું એમનું હૃદય કહી રહ્યું હતું. વળી સુબોધનીજીમાં પણ નંદાસજીએ શ્રવણ કરેલું કે મહાપ્રભુજી કહ્યું છે કે ભગવદ રસ પ્રથમ સ્ત્રી હૃદયમાં પ્રગટે છે અને તેના દ્વારા જ પુરુષને પ્રાપ્ત થાય છે. કારણ કે આ માર્ગ જ ગોપીચરણનો માર્ગ છે. એટલે ભગવદ રસ ગોપીચરણને પહેલો પ્રાપ્ત થાય અને ત્યાં ટકે છે. અને પછી પુરુષ, પેલા કીર્તનમાં પરમાનંદાસજી કીધું પુરુષ ભાવ હોય ભંગ, પુરુષ ભાવ હોય ભંગ. પરમાનંદાસજીએ કીર્તનમાં શું કીધું છે? જાઉંગી વંદરાવન ભેટુંગી ગોપાલ, દેખુંગી નયન પર શ્યામ તમાલ. પોતે પોતાની જાતને ગોપી બનાવી દીધી છે પરમાનંદાસજીએ. તો પુરુષ ભાવ ભંગ થશે તો સ્ત્રી હૃદયમાં આ ભાવ ટકશે. એટલે અપેક્ષા એમને જે હતી એ આવી એક પ્રેરણા મૂર્તિ હતી. પ્રત્યેક કાર્યમાં ભગવાનની લીલા જોનાર ભગવદીઓને આમાં પણ ભગવાનની કોઈક અવનવી લીલા જ દેખાય. હૃદય, કવિવરનું હૃદય કંઈક તૃપ્તિ અનુભવવા લાગ્યું. વળી વિચાર આવ્યો, હે જીવ, તું ક્યાં પાછો ઉપાધિમાં પડે છે? અરે આ મન તો ચંચલ છે, એના પર વિશ્વાસ રાખીશ નહીં. આ દર્શનાર્થ અર્થચિત્ત એ સિદ્ધાંત છે કે છે દર્શનાર્થ અર્થચિત્ત, દર્શન માત્રથી મનુષ્યનું ચિત્ત રાય. તમે જે કોઈ પણ વસ્તુને જુઓ છો એ તમારા ચિત્તમાં એની છબી અંકિત થઈ જાય છે. આપણે મોબાઈલથી કેમેરાથી ફોટો પાડીએ છીએ, તાના મોબાઈલમાં એ ફોટો આવી જાય છે. પણ આપણા ચિત્તમાં ભગવાને એવું દર્પણ મૂકી દીધું છે, ઓટોમેટિકલી એક વખત તમારી દ્રષ્ટિ પડી ગઈ એટલે એની છબી તમારામાં અંકિત થઈ જાય છે. વર્ષો સુધી સંગ્રહાઈ જાય છે.
50-50, 60-60, 70 વર્ષ પછી પણ એ વ્યક્તિ સામે આવીને ઊભી રહે, તરત તમે યાદ, હા જે દિવસે આપણે આ જગ્યા પર મળ્યા હતા. તો એ 1 મિનિટનું દર્શન થયા હોય કે 1 મિનિટ માણસ મળ્યો હોય, પણ આપણે એને ભૂલી નથી શકતા. ઘણી વખત, બધા નહીં, પણ અમુક પ્રસંગો, અમુક વ્યક્તિઓને. તો એટલા માટે તો મહાપ્રભુજીનો સિદ્ધાંત છે ને કે અતિશય બહાર ભટકવું નહીં, બહુ જાહેર મેળાવડામાં જવું નહીં. સંગમ સર્વાત્મના ત્યાજ્યમ. તમે કોઈની વાત કરેલી સાંભળી હોય ને તોય તમારા ચિત્તમાં અટવાઈ જાય છે બધું. કોઈને મળ્યા છો તોય પણ ચિત્તમાં બધું અટવાઈ જાય છે. એટલે અહીંયા નંદાસજી વિચારે છે, દર્શનાથ હરતિ ચિત્ત. જો સંસર્ગમાં આવીશ તો પછી હું પ્રભુને ભૂલીશ અને સ્ત્રીની માયામાં ફસાઈશ કે છે. હવે કવિવારને પોતાનું પૂર્વ જીવન યાદ આવ્યું. પૂર્વ જીવનમાં રાગ રંજની રુચિ હતી. સંઘ સાથે નીકળ્યા હતા, મથુરા આવ્યા હતા, વિશ્રામ ઘાટે સ્નાન કર્યું હતું. તાગાળે કુરુક્ષેત્ર બાજુ પહોંચી ગયા. સ્નાન સૌંદર્યનો મોહ થયો. સિંહ નદીના ક્ષત્રિયની રૂપવતી પુત્ર વધુના મુખ દર્શનની રડ લાગી ગઈ, જે એમને ગોકુળ સુધી ખેંચી લાવી. અને ગુસાઈજીની વિશિષ્ટ કૃપા થઈ તો ચિત્તવૃત્તિ પેલી પુત્ર વધુ ક્ષત્રિયમાંથી ભગવાનમાં લાગી ગઈ. જેની પાછળ પાછળ ફરતા તેના સામું જોવાનું હવે મને થતું નહોતું. આ બધું દ્રશ્ય એમના સ્મૃતિ પરથી એક ક્ષણમાં પસાર થઈ ગયું. તરત જ અંદરથી વિશ્વાસ પ્રગટ થયો. જો એ વખતે પ્રભુએ મને વિષયાશક્તિથી બચાવ્યો તો હવે કેમ મને નહીં બચાવે? હું કઈ આ રાજકુમારીના રૂપ માટે નથી તપતો, હું એના ભગવત ભાવ માટે જ, મને એનું પ્રેરક સંગ માટે એને મળવા ઈચ્છું છું. એનામાં જે ભગવત ભાવ જાગૃત થયો છે, એના સ્વરૂપનું વર્ણન, સુંદર સ્વરૂપનું વર્ણન સાંભળ્યું, એનાથી નંદાસજી અંજાઈ ગયા નથી. પરંતુ જ્યારે સખીઓએ કીધું કે એને શ્રીનાથજી બાબા માટે પણ એટલું જ આકર્ષણ થયું છે, ત્યારે જ એમનામાં એને થયું કે ના, મારે આ ભક્ત સ્ત્રીને મળવું જરૂરી છે. પછી બીજો એક વિચાર આવ્યો. મારા પ્રભુ શ્રી ગોવર્ધનધર રસો વૈસહ રસાત્મક નિકુંજ નાયક છે, સર્વ રસના ભોગતા છે. એમનું સુખ વિચારીને સર્વ રસની સામગ્રીઓ, ચિત્ર સંગીત આદિ સકલ કલાઓ, સૌંદર્યભરી શ્રેષ્ઠ સજાવટો એમને અંગીકાર કરાવીએ છીએ. તો આ રૂપરસ શા માટે નહીં? આવું દુર્લભ રૂપ સૌંદર્ય, એ રૂપનીતિને અંગીકાર થાય તો પોતે કેટલા પસંદ થાય. સ્વામીનું સુખ વિચારવું એ જ સેવકનો ધર્મ. અને જો કોઈ લીલાનો જીવ હોય ને પ્રભુને રસરીતિથી અંગીકાર થતો હોય, તેમાં ખોટું શું છે? હું શા માટે ડરું છું? લૌકિકા શક્તિથી બચાવનાર સમર્થ ગુરુદેવે મારો હાથ ઝાલ્યો છે, હવે મારે ભય શા માટે રાખવો જોઈએ? હવે એમનું મનોમંથન છે. આ બધું શું બતાવે છે? એમનું મનોમંથન છે કે આવી સુંદર સ્ત્રી આવશે ને ક્યાંક હું લૌકિકમાં ફસાઈ જઈશ તો. પણ એ કહે છે ના, આ સૌંદર્ય મારા ઠાકોરજીને અંગીકાર કરાવવાનો છે. એ ભાવ એમનામાં જાગ્યું છે. નાજપુષ્ટિ ભક્તિનું મુખ્ય લક્ષણ છે. વૈષ્ણવ, તમને કદાચ કૃષ્ણાસ અધિકારીનો કિસ્સો ખબર હશે. કૃષ્ણાસ અધિકારી જ્યારે શોપિંગ માટે ઠાકોરજીની અમુક વસ્તુ લેવા માટે આગ્રા ગયા હતા, ત્યારે આગ્રાના રાજમાર્ગ પર એક વેશ્યા એની 16 વર્ષની ઉંમરની કુરીને સુંદર નૃત્ય કરાવી રહી હતી. ટોળું જામેલું હતું. કૃષ્ણાસ અધિકારીએ જોયું તો 16 વર્ષની સુંદર બાળા સુંદર નૃત્ય કરી રહી છે. પણ કૃષ્ણાસ અધિકારીને એ નૃત્ય કરતી સ્ત્રીમાં તરત જ ભાવ જાગ્યો, અરે આવું સુંદર નૃત્ય તો મારા શ્રીનાથજી બાબાનો અંગીકાર થાય તો શ્રીનાથજી બાબા કેટલા પસંદ થઈ જશે. જોયું, એને વસ્તુ લૌકિક છે, પણ વસ્તુ અલૌકિક છે પણ ભાવ અલૌકિક છે. આ પુષ્ટિ માર્ગના લક્ષણો છે, બધું સમજવાની જરૂર છે વૈષ્ણવો. તરત જ એને વિષયાને કીધું, રાત્રે મારા મુકામ પર આવજે. એમ કરીને એને 100 રૂપિયા આપ્યા છે. એટલે ખુશ થઈ ગઈ છે. અરે રે, સસ્તી વાળીને જેમનામાં 100 રૂપિયા ઘણી મોટી રકમ કહેવાય. લઈ ગયા હતા ગાડી અને કીધું, જો તું મારા શેઠ, રાત્રે આવે છે કે જો તું મારા શેઠને રીઝવે તો હું તને એનાથી વધારે રકમ આપીશ કે છે.
તો તારા શેઠ ક્યારે છે? તો ગોવર્ધન બને છે કે છે, તું આવી જા ગોવર્ધનમાં કે છે આ જગા પર, એમ કહીને બધું નક્કી કરે છે. ત્યાં થયું કે સારું, એક 5 મિનિટના દ્રશ્યમાં જેનો મુનિમ, જેનો અધિકારી મને 100 રૂપિયાની ભેટ કરતો હોય, એ શેઠ કેવા હશે, અને એને હું જો ખુશ કરું તો મને કેટલું દ્રવ્ય મળશે. એટલે નૃત્યાંગના પોતાની 16 વર્ષની ઉંમરની છોકરી લઈને આવે છે, અને જ્યારે જિત્તિપુરામાં નીચે બેસે છે એને મુકામ પર લઈ જાય છે અને શીખવાડે છે. હું કહું એ કીર્તન તારે શ્રીનાથજીની સમક્ષ ગાવાનું છે. તમે વૈષ્ણવ ખબર હશે જ, મેરો મન ગિરિધર છબી પે અટક્યો, વાહ એ છટક્યો, બહુ સુંદર પદ છે, ક્યારેક સત્સંગમાં આપણે લઈશું. પણ મેરો મન ગિરિધર છબી પે અટક્યો, તહાઈ ઠટક્યો, ય તન જગ સિર છેલ્લે આવશે કૃષ્ણદાસ, ય તન જગ સિર પટક્યો. અને 16 વર્ષની છોકરીને આ કીર્તન શીખવાડ્યું, અને ગાતા ગાતા તગાડે શ્રીનાથજી બાબાના નૃત્ય અંગીકાર કરાવડાવ્યું છે. અને ગાતા ગાતા એ 16 વર્ષની બાળા ત્યાં ધડી પડી ગઈ છે. ય તન જગ સિર પટક્યો કહી અને એનું માથું શ્રીનાથજી બાબાના અંદર, મીન્સ કે એનો આત્મા શ્રીનાથજી બાબામાં સમાઈ ગયો. શ્રીનાથજી બાબા એને અંગીકાર કરી દીધો. એ છોકરી મરી ગઈ તગાડી. પેલી વેશ્યા તો રડારોડ કરી મૂકી, મારી છોકરી પર તો મારી રોજી રોટી હતી કે છે. 1000 રૂપિયા કાઢીને કસરત કરીને આપ્યા ને વિદાય કરી દીધી એને કે છે. 1000 રૂપિયા તે જમાનાના ઘણી મોટી રકમ કહેવાય. પણ કહેવાનો તો કે ભક્તના મનમાં ઠાકોરજીની પ્રસન્નતા એ જ મોટી વસ્તુ છે. આવો જ કિસ્સો તાજ બીબીનો પણ છે. તાજ બીબી શ્રીનાથજી બાબાની સમક્ષ શ્રીનાથજી મંદિરમાં ધમાર ગાતા ગાતા જ ત્યાં જ એને દેહ છોડી દીધો હતો કે છે. તો આપણા કૃષ્ણ કેવા છે? ઉત્તમ વસ્તુના ભોગતા છે. બીજું, આપણા કૃષ્ણ બહુ શોખીન છે. આપણા શ્રીનાથજી બાબા બહુ શોખીન છે કે છે. તમે જુઓ આપણા વાર્તા સાહિત્યમાં આવે છે, સતધરાની અંદર જ્યારે ગિરધરજી ઠાકોરજીને મથુરા લઈ આવ્યા છે સતધરામાં જતિપુરાથી, તો એમને નાચ ગાનના તમાશા જોવાનું મન થઈ ગયું. તો કીધું કે નહીં, આ તો સિટી છે, આ તો શહેર છે કે છે, અહીંયા બહાર નહીં જવાય કે છે. તો નાચગાન તમાશાવાળાઓને ગિરધરજી સતધરામાં બોલાતા. આજે બી મથુરામાં સતધરાનું ઘર જીગા છે, મંદિર છે ત્યાં આગળ. તો પ્રસંગો છે એ તો આપણા ભગવાન રસિક છે, રસિક શિરોમણી છે આપણા ભગવાન. એટલે આપણે બધી કલાઓ એ આ પુષ્ટિ માર્ગમાં આપણો માર્ગ નિરસ નથી. આ રસિકનનો માર્ગ જે કીધો છે, મુહ રહો રસિકા ભૂવિ ભાવુકા, તો બધી કલાઓનો અહીંયા અંગીકાર ભગવાને કરેલી છે. સવ્યમાનમ કલાનિધિ, આ શબ્દો વાપરેલા છે. તો આ બધું જે અહીંયા આ માર્ગ પેલા સાધુ બાવાના જેવો લુખ્ખો જ્ઞાન વૈરાગ્યનો માર્ગ નથી. મને 2 વર્ષ પહેલાં જ કે ગયા વર્ષે જ પેલો કુંભમેળો ભરાઈ ગયો. જે લોકો કુંભમેળામાં ગયા છે જોયા છે, સાધુ બાવા ભારત ભરમાંથી આવ્યા હોય અને એક તો આખા ભભૂત ચડેલી, આખા શરીરે ભભૂત ચડેલું હોય, જટાઓ વધારેલી હોય. ઘણા સાધુ બાવાઓ તો જમીનમાં માથું ઘાલીને આખું શરીર જમીનમાં હોય, માથું એકલું બહાર હોય. ઘણા તો શીર્ષાસન કરીને દિવસના દિવસ સુધી ઊભા રહે. કોઈ પેલા એની ત્રિશુળની અણી પર ઊભા બેસી રહીને તપસ્યા કરતા હોય. જાત જાતના આ માર્ગ, પુષ્ટિ માર્ગ આનાથી વિલક્ષણ માર્ગ છે. એમાં દેહને કષ્ટ આપવાનો માર્ગ, એ લોકોનો માર્ગ. આપણામાં યસ્ય વા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ નસ્તિ તદા વિનિગ્રસ્તસ્ય કર્તવ્યથી નિશ્ચયમ, આપણો સિદ્ધાંતો શીખે છે. આપણી ઇન્દ્રિયોને ખાલી વાળવાની છે, બસ કશું જ નથી કરવાનું. એ લોકો ઇન્દ્રિયોને સંયમમાં રાખવાનું કે છે. જ્યારે આપણા મહાપ્રભુજી આપણને કહે છે, ના, ઇન્દ્રિયોને તમે કૃષ્ણ સેવામાં વિનિયોગ કરો, બસ કે છે. તો અહીંયા આપણા શાસ્ત્રોમાં કહે છે કે સોસ્નુતે સર્વાન કામાન સ બ્રહ્મણા વિપશ્ચિતા, ચતુર્બ્રહ્મ સાથે સર્વજીવ સર્વલૌકિક કામનાઓનો ભોગ કરે છે. એ શ્રુતિ સિદ્ધ શ્રી વલ્લભનો રતિ પંથ છે. શૃંગાર રસનું સાક્ષાત સ્વરૂપ શ્યામ સુંદર એમના રસિક ભક્તોનો પરમાનંદ પ્રાપ્તિનો શ્રેષ્ઠ પંથ છે. જો જ્ઞાની વૈરાગ્યોની મુક્તિ તો લવણ જેવી ખાય લાગે. એટલે તો સુરદાસજી કીધું, સૂર્ય ગિરિધરણ મધુચરિત્ર મધુપાન કે ઓર અમૃત કછું આન લાગે, और सुख रंग की कौन ઈચ્છા કરે, મુક્તિ તો લોન સી ખારી લાગે. આ માર્ગમાં
અમૃતમાં પણ તુચ્છ કીધું છે, મુક્તિને પણ તુચ્છ કીધી છે. એવો માર્ગ શ્રી વલ્લભરનો રહે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રહે, જેને કાળ કર્મ ન બાંધે રહે, યમતી શિર ધનુષ્ય ન સાધે રહે, એવો માર્ગ શ્રી વલ્લભરનો રહે. તો આ કથામાં આપણા વલ્લભના જે સિદ્ધાંતો છે, આ પ્રેમ માર્ગ છે, પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ છે. તો એ પ્રેમ લક્ષણા ભક્તિ એટલે શું? તમારી સર્વ જે કે બી એક્સપર્ટાઇઝ હોય, એ આપણી મુશ્કેલી કે છે, આપણે આપણી એક્સપર્ટાઇઝથી દુનિયાભરની સંપત્તિ પેદા કરવામાં નીકળી પડ્યા છીએ. પણ અહીંયા મહાપુરુષ શીખવાડે છે, તમારી જે એક્સપર્ટાઇઝ છે એ ઠાકોરજીના ચરણમાં ડાયવર્ઝન જ કરવાનું છે, આમાં બીજું કશું જ કરવાનું નથી. હવે કવિવાર તો બધું વિચારવા બેસી ગયા છે, એટલામાં વિચારે છે કે બધા મને વિચારો શા માટે આવવા મળે કે છે. પ્રથમ પરિચય પછી એને કુવરીને આવવા દો કે છે. પ્રથમ પરિચય થશે અને પછી લાગશે કે બાધક થાય છે, તો એ રસ્તો બંધ કરી દઈશું. મેં કે લગ્ન તો થોડા કરી નાખે છે એની જોડે કે છે, અને લગ્ન બંધન જેવું બંધન થોડું મેં સ્વીકારેલું છે કે છે. કવિ બધું મનને સમજાવતા હતા, વાતને ભૂલવાનો પ્રયાસ કરવા લાગ્યા, પણ એમ કે શીલાથી એ બધી વાતો ભૂલાતી હોતી નથી. હવે પેલી સખીઓ નિર્ભયપૂર્વક પચી ગઈ છે. પોતાના દૂતી કાર્યનું સફળતાનું સુંદર વર્ણન કુવરીને સંભળાવ્યું છે. એની આતુરતા દિવસે દિવસે વધતી જાય છે. સખીને રોજ ક્યાં કરે છે, બહેન કંઈક તો બહાનું શોધી કાઢ, હવે કેટલો વિલંબ. પરંતુ રાજકુમારી એમ કે શીલાથી બહાર નીકળી શકે ખરી? હવે તો એ ઉંમર લાયક પણ થવા આવી છે. એક દિવસ સખીએ માતાને સમજાવ્યું, માતા, આ તમારી લાડલી કેટલી ઉદાસ રહે છે, એની તબિયત પણ પહેલાં કરતાં કેટલી બધી ઉતરી ગઈ છે. એને તો શ્રીજીના દર્શનની તાળાવેલી લાગી છે. માતાજી આપ જો રજા આપો, થોડા દિવસ એને હું ગિરિરાજજી પર લઈ જાઉં છે. હવા ફેરથી એનું તનમન પણ સુધરશે. અને માતાએ રજા આપી. ઇન્દુમતી એને લઈને ગોપાલપુર આવી પહોંચી. શ્રીજી, ગુરુદેવ અને ભગવત ભક્તના દર્શનથી એના રોમે રોમ પ્રફુલ્લિત થઈ જાય. ઇન્દુમતી કવિરાજને મળી છે. મુકામ પર મુલાકાત ગોઠવી. લીલાધામના સ્નેહીઓ, જન્મ જન્મના સંગીઓ ફરી ભૂતલ પર એકત્ર થયા છે. એ કોઈ ધન્ય દિવસ, ધન્ય ઘડી હતી. આ મૂળ બંને નંદાસ અને રૂપમંજરી બંને લીલામાં સાથે હતા, સેવામાં. ત્યાંથી ભૂતલ પર એમને આવવું પડ્યું છે. અમને સ્વરૂપ, જે હું ઘણી વખત સમજાવું છું ને, કે સ્વરૂપ વિસ્મૃતિનો આપણે બધા ભોગ બનેલા છીએ. સ્વરૂપ વિસ્મૃત થઈ ગઈ છે. હવે થોડા વખતમાં ગુસાઈજી બંનેને એમના સ્વરૂપનું સ્વરૂપ સમજાવશે. પ્રથમ વિલંબમાં જ કવિવર જાણે અવાક બની ગયા. એ રૂપ સમગ્ર નિહાળતાની સુધ જ ના રહી. એના કાજલ કાળા મનોહર નયનોમાં શ્યામ સુંદર ઝળકી રહ્યા હતા. જો ભક્તરાજને શું લાગે છે, એના નયનોમાં પણ ભગવાનના દર્શન થાય છે. એના ચંદ્રવદન પર ભગવત તેજ છવાઈ રહ્યું હતું. હૃદયના ભાવો એના અરુણ ઓષ્ઠમાંથી બહાર નીકળવા જ્યારે તલપી રહ્યા હતા, જાણે મૌન વાર્તાલાપ ચાલી હતું. કવિ હૃદય બોલી ઉઠ્યું, અરે ચિરકાલથી જેની ઝંખના હતી તે જ આ. શ્રી ગોવર્ધન ધરની અસીમ કૃપા એમને દેખાઈ. રૂપમંજરી તો પ્રથમથી જ કવિવારને દિલ દઈ ચૂકી હતી. એને તો પોતાના યૌવનનું ભાન ના રહ્યું. પોતાનો પ્રેમ લૌકિક છે કે અલૌકિક, એની કોઈ સ્પષ્ટ રેખા એ સમજી શકતી નહોતી. હૃદય એમ જ કહ્યું હતું, મારું સર્વસ્વ જે કંઈ હોય તે અહીં જ છે. પ્રેમીઓને પ્રેમની બુદ્ધિગમ્ય વ્યાખ્યાઓ સાથે દિસ્મત હોતી જ નથી. અંતર પ્રત્યે આકર્ષાઈ રહ્યું છે. હૃદય સાથે અને નયનો સાથે વાતો કરી રહ્યા છે. રચનાની દખલગીરીની એમાં શું જરૂર છે? બસ બધું મૌન છે, મૌન. પણ સખીથી ના રહેવાયું. ઇન્દુ સખી બોલી, કવિવાર, આ અમારી સખી આપના કીર્તન સાંભળવા, આપણી વાતો સાંભળવા આવી છે. એ શરમમાં કંઈ નહીં બોલી શકે. કવિ કહે છે, હે, મારી વાતો? હા કવિરાજ, એને લગણી લાગી છે. ગુરુદેવે શરણે લીધી. શ્રીજી બાબાએ અલૌકિક ઝાંખી કરાવી. ત્યારથી એને સત્સંગની રદ લાગી છે. જુઓ, એને આપણી પાસેથી ભાગવત શ્રવણ કરવું છે.
સ્વમાર્ગના રસમય ગ્રંથો સાંભળવા છે, તમારા રચેલા કીર્તન ગાવા છે, બિન બજાવતા શીખવું છે, તમારી શિષ્યા જેવી માની લો તમે કે છે. કવિરાજે કીધું, બહેન જરૂર જરૂર હું બધું જ કરીશ. સાચા જિજ્ઞાસુ શિષ્યાઓ તો આ કડીકાળમાં મળવા દુર્લભ છે. મને પણ ઘણો આનંદ થશે, પણ સમય લાગશે. તમે અહીં રોકાવાની વ્યવસ્થા કરો, આપી શકાય તેટલો વધારે શકાય સમય હું આપીશ કે છે. રહેવાની વ્યવસ્થા થઈ ગઈ. સખી પણ સાથે જ રહી. દિવસે નંદાસજીનો સત્સંગ, રાત્રે શ્રી વિઠ્ઠલેશ પ્રભુનું કથામૃત પાન, સવા સાત નિકુંજ નાયકના દર્શન, સેવા, ભગવત પ્રસાદ, અધરામૃતનો આસ્વાદ, અને આ રીતે એમનો સમય કઈ જતો રહ્યો ખબર ના પડી. શ્રવણ કીર્તન દ્વારા એનો બીજ ભાવ દૃઢ થઈ રહ્યો હતો. ચંદ્રની વધતી કળાની જેમ ભાવની વૃદ્ધિ થઈ રહી હતી. રસગ્રંથોનું શ્રવણ એના જન્મજાત રસિક હૃદયને વધુ રસમય બનાવી રહ્યું હતું. પ્રેમ ભક્તિ માર્ગના રહસ્યો એના અંતરના ઊંડાણમાં ઉતરી જતા હતા. સમય ક્યાં જાય છે જણાતું નથી. દિવસ પર દિવસ વીતી રહ્યા છે, પણ સુખના દિવસો બધા સુખના સાગરમાં ડૂબેલા હતા. પણ સુખના દિવસો કોઈને કંઈ સદાય રહ્યા છે. હવે નિર્ભયપૂર્તિ સંદેશા આવવા લાગ્યા કે લગ્નની તૈયારીઓ થઈ રહી છે. લોકલજ્જા, માતા પિતાને આમન્યા, એ બધું હજુ છૂટ્યું ન હતું. સહચરીને પણ ભય હતો કે વિલંબ થશે તો ધક્કો સાંભળવો પડશે, અને વિયોગની ઘડી આવી ગઈ. શ્રીજીના દર્શન અને ગુરુદેવની વિદાય લઈ છેવટે નંદાસજીની વિદાય માગી. પરંતુ વિદાય તો કંઈ આપી શકાય છે, એ તો લેવી પડે છે. યુગના સ્નેહીઓ બંને જે છૂટા પડ્યા છે કે સુખ ગયું એટલું જ નહીં, દુઃખ સામે આવીને ઊભું જ હતું. અણગપતા કપૂત કુંવર સાથે પાનું પડવાની હવે તૈયારી ચાલતી હતી. અહીંયા વૈષ્ણવ કુટુંબ અને સંસ્કારિતા હતી, ત્યાં મલેચ્છમય જીવન અને ધર્મનું અધપતન હતું. અહીં રૂપના અંબાર સમી કુંવરી હતી, ત્યાં કુરૂપતાનો ભંડાર એવો કુરૂપ હતો. રાજવૈભવ કે ધન દોલતની તો કુંવરીને પડી હતી જ નહીં. લગ્ન લેવાયા. દીકરીને ગાય દોરે ત્યાં જાય. કન્યાને એ જમાનામાં બોલવાનો અધિકાર હતો નહીં. મૂંગે મોઢે જે થાય જોયા કરવાનું. સખીના દુઃખનો પાર નહોતો. લગ્ન થઈ ગયા. કન્યાને વિદાય કરી. રૂપમંજરી રડતા રડતા માતા પાસે કીધું, માં, સખી ઇન્દુમતી મારી સાથે રહે એટલું તમે મને કરી આપો, બાકી બધું હું સહન કરી લઈશ. દુર્જનસિંહ દિલ્હીપતિ અકબર બાદશાહનો માનીતો રાજકુમાર હતો. એ દિલ્હીમાં રહેતો હતો. એ જમાનામાં કેટલા હિન્દુ રાજાઓને મુગલ બાદશાહોની તૈનાતમાં રહેવું પડતું હતું. બાદશાહને રાજી રાખવા જે કંઈ કરવું પડે તે કરવા એ બધા તૈયાર થતા હતા. રૂપમંજરી પણ પરણીને ત્યાં જ જવું પડ્યું. પોતાના માનીતા સરદારની નવોઢા પત્ની કેવી છે એ જોવાનું બાદશાહને કુતૂહલ થયું. દુર્જનસિંહે એની એ જિજ્ઞાસા બાદશાહને સંતોષવી પડી, અને ત્યાં જ આવું નવું બની ગયું. બાદશાહના આશ્ચર્યની અવધિ આવી ગઈ. અરે આ શું? આવું રૂપ? આ દુનિયાવી રૂપ નથી, આ કંઈક જુદું છે. બાદશાહથી બોલાઈ ગયું, સરદાર, આ હું શું જોઉં છું? આ તો ચાંદવી કા ચાંદ, આ તો ચાંદનો ટુકડો. બાદશાહ કહે છે, સરદાર, આ રત્ન તારી પાસે નહીં સચવાય, એ તો અમારા મહેલમાં શોભે તેવું છે. બાદશાહે નિશ્ચાતક સ્વરે કહી દીધું. કુંવરે કહ્યું, જી હજૂર, જેવી આપણી મરજી, જે આપને ગમ્યું તે મારે શા કામનું કહે છે. સેવક આજ્ઞા ઉઠાવવા તૈયાર છે, દુર્જનસિંહે કહી દીધું. બાદશાહ તરફથી એક જુદો મહેલ રૂપમંજરીને આપવામાં આવ્યો. સખી ઇન્દુમતી સાથે રહે છે. શ્રી ગોવર્ધનધર પ્રભુ, શ્રી વિઠ્ઠલેશ પ્રભુના સુંદર ચિત્રજી સાથે લાવેલી તે મહેલમાં પધરાવ્યા છે. મનમાં તો દુઃખનો પાર નથી. સત્ય આગળ શાનપણ કોનું ચાલે છે. મહેલમાં આવી બાદશાહે જ્યારે રૂપમંજરી પાસે સમાગમની ઈચ્છા દર્શાવી, ત્યારે નિર્ભય પૂર્ણીએ વીર ક્ષત્રિય પુત્રીએ
નીડર બનીને સંભળાવી દીધું, બાદશાહ સલામત, હું કઈ તમારી બેગમ નથી, મારી ઈચ્છા વિરુદ્ધ આ બધું થયું છે, મારું કઈ જોર ચાલે તેમ નથી, પણ જે ઘડીએ મારો સ્પર્શ તમે કરશો તે જ ઘડીએ હું ઝેર પીને મરી જઈશ, તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. મેં સાંભળ્યું છે કે તમે બહુ સાના રાજવી છો, જો એ વાત ખરી હોય તો મારી આ વાતનો વિચાર કરી લેજો, મારો આ છેલ્લો અપરિણય છે, હું મારો દેહ અપવિત્ર કદાચ નહીં થવા દઉં. ઉદારમતવાદી અકબર બાદશાહ સમજ્યો હતો, એ સમજી ગયો, એની પાસે તો બીકમોનો કાફલો હતો, આના વિશિષ્ટ રૂપથી આકર્ષાયો હતો. એ રૂપ એને અલૌકિક લાગતું હતું, પણ એને ખ્યાલ આવ્યો કે રૂપને ભણાવવાનું હવે ઉચિત નથી કે છે. આવું રૂપને ભણાવવા જતાં આત્મહત્યાથી આ રૂપ કાયમ માટે લુપ્ત થઈ જશે કે છે. એને ન ગમ્યું. ક્ષત્રાણીઓના જૌવરથી એ પ્રતિ માહિતગાર હતો કે ભાઈ ક્ષત્રાણીઓ બધી સતી થઈ જાય છે કે છે. એટલે એને ખબર પડી ગઈ કે આવી ધમકી આપવામાં આવી, એટલે એને તરત સ્વીકારી લીધું. અને બાદશાહે કહ્યું, કબૂલ, નહીં અડકું, પણ એક શરત મારી કે કેમ કે તારું મુખ જોવાની જ્યારે ઈચ્છા થાય ત્યારે હું મહેલમાં આવીશ, તારે તારું મુખનું મને દર્શન કરાવવું પડશે કે છે, તારું રૂપના મને દર્શન કરાવ, બસ કે એક જ વાત છે કે રૂપમંજરી આટલી માગણી સ્વીકારી લીધી. જ્યારે આ પડદા મળતી હોય ને રાજકુમારીઓ બધી, પડદામાં પડદો હટાવી દેવાનો અને એનું મુખડાના દર્શન એને કરાવવાના. બાદશાહ એટલી કન્ડિશન કરી છે એની જોડે, પોતાની સજ્જનતા બતાવી રૂપમંજરીએ. કોઈ પણ કારણે બાદશાહનું મન જ્યારે ઉદાસ થઈ જાય ત્યારે તે રૂપમંજરીનું મુખ દર્શન કરાવતું. એ રૂપની ઝાંખી થતાં જ એની ઉદાસી ઓસરી જતી. એમાં એવો કોઈ જાદુ હતો જાણે બાદશાહ પ્રફુલ્લ નિરાશ થઈને આવ્યો હોય અને મહેલની બહાર નીકળે ત્યારે પ્રફુલ્લિત થઈને પાછો જતો કે છે. આમ રૂપમંજરી દુર્જન સ્થિતિ છૂટી ને બાદશાહ સાથે આટલો સંબંધ બંધાયો. કોઈ ખાસ બંધનો નહોતા નહીં. બાદશાહ ઉદાર વૃત્તિ નહોતો. સેવા, સ્મરણ અને સખીના સંગમાં એનો સમય પસાર થવા લાગ્યો. હવે આ બાજુ નંદદાસજી ભગવદ લીલાના અવનવા રસમય પદોને કાવ્યો રચી રહ્યા છે, પરંતુ રૂપમંજરીને નંદદાસજી ભૂલી શકતા નથી. એમની પ્રેરણા મૂર્તિ બની ગઈ છે. એના સ્મરણથી જ એમનો ભગવત ભાવ વધુ ને વધુ ઉદ્દીપ્ત થતો જાય છે. લીલા ચિંતન કરતા જાણે પોતે, શ્રીજી અને રૂપમંજરી ત્રણે એકરૂપ બની જાય છે. હવે તો શ્રીજીના દર્શન કરતા, કીર્તન કરતા, ચિંતન કરતા એ વારંવાર વિનવે છે, હે પ્રાણનાથ, આપ રૂપમંજરીના અપ્રતિમ રૂપરસનો અંગીકાર કરો, એ આપને જ લાયક છે. પ્રભુ મારો આટલો મનોરથ પૂરો કરો. શ્રીજી હસતા હસતા મુખ સંમતિ આપે છે. દિવસો વીતતા જાય છે. પોતાની પ્રેરણા મૂર્તિને ફરી ફરી જોવાની ઈચ્છા થાય છે. નંદદાસજી ગુપ્ત સંદેશા કઢાવે છે, રાહ જુએ છે. અહીં શું થાય છે? દિલ્હીમાં ઇન્દુમતી જુએ છે પોતાની વહાલી સખીનું અનુપમ રૂપ દિન પ્રતિદિન વધુ ને વધુ ખીલતું જાય છે. યૌવન આવી રહ્યું છે. રૂપ વિકાસ એ તો આ અવસ્થાનો પ્રાથમિક સ્વાભાવિક ક્રમ છે. ખાનપાન, સુખ, સાહેબી બધું હાજર છે, નથી માત્ર એ રૂપ રસનો સાચો ભોગતા. સખી ઇન્દુમતી સમજી ગઈ આ અલૌકિક રૂપનો કોઈ લૌકિક ભોગતા હોઈ શકે નહીં. માટે તો ભગવદ ઈચ્છાથી એનું પરિણિત જીવન ક્લેશરૂપ બની ગયું છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે લૌકિકમાં ક્લેશનો સંબંધ થાય તો એ શ્રીહરિની અંગીકૃતિનું લક્ષણ છે. મહાપ્રભુજીએ પણ નવરત્નમાં આ વાત કરવામાં આવેલી છે કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુન કરિષ્યતિ. એટલે આ પ્રભુએ તમારી ભક્તિ, તમારું ભક્ત તરીકેનો સંબંધ સ્વીકાર્યો છે કે નહીં, એનું એ જ્યારે ભક્તના જીવનમાં લૌકિક ક્લેશ આવે એટલે માનવાનું કે ભગવાન એની કસોટીની અરે. અને કસોટી કોની થાય? જે લોકો હોશિયાર હોય કે જેનો અંગીકાર થવાનો હોય એની કસોટી થવાની હોય. જે નપાસત થવાનો હોય એની કસોટી થવાનો કોઈ ક્વેશ્ચન આવતો જ નથી રહેતો. તો અહીંયા એ લખ્યું છે કે આ તો ગોવર્ધન ધરણને લાયક છે.
પણ નિકુળના કંઈ સેજમાં મળે એવા કંઈ નથી. સખી અવલોકે છે એના ચરણની ચંચલતા હવે નયનોમાં આવી ગઈ છે. રસભર કટાક્ષ છૂટે છે. ઉર પ્રદેશ એનો વિકસતો જાય છે. કચ્છી પ્રદેશ પાતળો થતો જાય છે. સખી અને સુગંધિત પદાર્થો ચોડીને પટીલીને સ્નાન કરાવે છે. એનો ચંપક સમો અંગવર્ણ કંચન સમો તેજસ્વી બનતો જાય છે. મુખનું તેજ તો જાણે વીજળીની ચમક. વેણીમાં સખી પુષ્પો ગુંઠે છે. જાણે શ્યામ આકાશમાં તારલિયા ન ઝૂકતા હોય એ હસે છે, જાણે ફૂલડા વરે છે. કેસની ઉલટ ઉડીને લલાટ પર જાય છે, ત્યારે એના ગૌર તેજસ્વી લલાટમાં જ બીજની ચંદ્રલેખા ઉગી નીકળે છે. પાન ચાવે છે ત્યારે અધરોસના જાણે પરવાળા બની જાય છે. એના અંગ પ્રત્યંગનું સૌંદર્ય પ્રતિદિન વિકસતું જાય છે. સૌંદર્ય નિરખતા સખીના નયનો તૃપ્તતા નથી. સખી ઇન્દુમતી એને શૃંગાર પીરાવે છે. નાસિકામાં નથ, કર્ણમાં કુંડલ, કંઠમાં હીરાના હાર, હસ્તમાં રત્નજડિત કંકણ અને બાજુબંધ, કટીએ રણજંતી ઘૂઘરીઓવાળી કટી મેખલા પહેરાવે છે, જાણે મદન સદનની બંધન માલા. નિત્ય નૂતન વસ્ત્રાભૂષણો, નિત્ય નવી વાતો, બાગ બગીચા, રમણીય સ્થળો સખીને ફરવા લઈ જાય છે. એનું દિલ બેલાવા પ્રયાસ કરે છે, પરંતુ ખીલતા યૌવનનો પ્રિયતમ, મિલનનો રસીલો તન્મનાટ જેના રોમે રૂમમાં પ્રગટી રહ્યો છે, ત્યાં બાહ્ય ઉપચારોથી કંઈ ઓછું તૃપ્ત થવાનું હતું. રૂપ મંજરીનું મન કોઈ અવનવા રસ પ્રદેશમાં વિહરી રહ્યું છે. હવે તો અજ્ઞાત ઉનાણે પોતાના વિકસતા રૂપનું યૌવનનું ભાન થવા લાગ્યું છે. મન માણ્યા પ્રિયતમના પ્રગટ મિલનની ઉણપ રાત્રે દિવસ સતાવી રહી છે, પણ થાય શું? ચતુર સહચરી વિચાર વિમણમાં અટવાય છે. હવે શું કરવું? અંતે એક ઉપાય સૂઝ્યો. બાદશાહ પાસે રજૂઆત કરી કે મારી સખીની તબિયત સારી નથી, હવા ફેર માટે જવાની જરૂર છે. એ મિસ બતાવ્યું. બહાર જવાની બાદશાહે પરવાનગી આપી અને સખીએ વ્રજનો કાર્યક્રમ ગોઠવ્યો. પુનઃ એકવાર લીલાધામના સ્નેહીઓનું મિલન થયું. કવિવર આ વખતે એનું પૂર્ણ વિકસિત રૂપ જોઈ અતિ મુગ્ધ બની ગયા, પરંતુ તેમની દ્રષ્ટિ બદલાઈ ગઈ હતી. આ રૂપરસ તો શ્રી ગોવર્ધન ધરણને અંગીકાર કરાવવાનો એમને મનોરથ કર્યો હતો. શ્રીજી તો ભક્ત મનોરથપૂર્વક છે, એનો તો એમને પૂરો વિશ્વાસ હતો. પણ મનોરથ ક્યારે પૂરવો એ તો શ્રીજીના હાથની વાત હતી. ફરી સત્સંગનો ક્રમ ચાલુ થયો. રાસ પંચાયદાયી, રસગ્રંથોનું શ્રવણ, રસભર્યા કીર્તનો, સંગીત, બિન વાદન શિક્ષણ દિવસભર ચાલે છે. નંદસજીના અલૌકિક પ્રભાવથી ઇન્દુમતી પ્રભાવિત થતી જાય છે. એમના મનની ભાવના એના હૃદયમાં પ્રતિબિંબ થાય છે. તે પણ પોતાની પ્રિય સખીનું અનુપમ રૂપ પ્રથા થતું જોઈને મનથી શ્રીજીને એ જ વિનંતી કરે છે, પ્રભુ પધારો, મારી સખીનો અંગીકાર કરો. દિવસો ક્યાં પસાર થાય છે તે જણાતું નથી. સવાર સાંજ સમયના દર્શન, વિવિધ સેવા ક્રમ ચાલે છે. શ્રીજી રસભર્યા કુટિલ કટાક્ષો વડે કુંવરીના મનને વિધે છે. કુંવરી પણ રસ કટાક્ષથી પ્રિયના દર્શન કરે છે. શ્રીજીની મધુર હાસ્ય છટાથી એનું હૈયું સભર ભરાઈ જાય છે. એ સમયે તો જીવન આનંદ વિભોર બની જાય છે. શ્રીજી કંઈ બોલતા નથી, એકલા મળતા નથી, રસભર્યા મનોરથો પૂરતા નથી. એનો પરિતાપ દર્શન પછી થયા કરે છે. દિવસ તો સત્સંગમાં પસાર થઈ જાય છે, રાત્રિ કેમે જતી નથી. કોઈ અકથ્ય મધુર પીડા એને સતાવ્યા કરે છે અને સખી એનું દિલ બિલાવ્યા કરે છે. પ્રતિદિન શયન પછી શ્રી વિઠ્ઠલેશ પ્રભુના કથામૃતનું પાન કરે છે. એક દિવસ સુબોધિનીજી કથામાં પ્રસંગ આવ્યો છે. શ્રી ગુસાઈજી કહે છે સુબોધિનીજીની કથામાં, વેદ જેને રસો વૈ સ્વરૂપે વર્ણવે છે તે રસ સ્વરૂપ નિકુંજ નાયક શ્રીજી છે. એ રસિક ભગવદીઓના રસીલા મનોરથો અવશ્ય પૂર્ણ કરે છે. એ યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. આ વાક્ય તો હું પણ સત્સંગમાં અનેક વાર તમને બધાને કહી ચૂક્યો છું કે
કે જે વ્યક્તિનો જેવો ભાવ હોય ભગવાન એના ભાવનું એ રીતે પોષણ કરે છે. એ વચન અનુસાર ગોપીજનોના ભાવથી ભાવિત લીલાના જીવો અહીં પ્રભુને રસરીતિથી ભજે છે. તેને પ્રભુ મનોરથ અનુસાર રસદાન કરે છે. સોસ્નુતે સર્વાન કામાન સ્વબ્રહ્મણા વિપશ્ચિતા, એટલે કે ચતુર્બ્રહ્મ સાથે જીવાત્મા સર્વ કામનાઓનો ઉપભોગ કરે છે. એ શ્રુતિ વચન આવા ભગવદીઓ માટે જ છે. ગોપીજનોના ભાવ ભાવિત ભક્તોનો કામ પણ અલૌકિક બની જાય છે. સર્વ ક્રિયા લૌકિક કામ જેવી જ દેખાવા છતાં લૌકિક કામ ત્યાં હોતો જ નથી. કામ પરમ પ્રેમમાં પલટાય છે અને એ જ પ્રેમ સ્વરૂપ પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવે છે. યોગીઓને અને દેવોને પણ દુર્લભ એવું આ જ પરમ ફળ છે. મુક્તિ તો ત્યાં અતિ તુચ્છ ગણાય છે. શુદ્ધ પુષ્ટિરસાત્મક ભક્તો આ દેહથી જ આ અવસ્થાનો અનુભવ કરી શકે છે. ચાતક સ્વાતિ બિંદુઓ ઝીલે ત્યાં રૂપમંજરી વચનામૃતોનું રસપાન કરી રહી હતી. કંઈક સમજાતું, કંઈક ન સમજાવતું, ન સમજાવતું ત્યારે સમજાવનાર તૈયાર જ હતા. પછી ચિંતા સી. બીજે દિવસે કવિવર પાસે શંકા સમાધાન માગતા એનાથી વિશેષ જાણવા મળતું. રાજકુમારે પ્રભુ પ્રાપ્તિના અનેક માર્ગોમાં સર્વશ્રેષ્ઠ આ રસમાર્ગ છે. એ છે પરમ પ્રેમ પદ્ધતિ, રૂપામૃતનો માર્ગ. ગઈકાલે સમજાવ્યું હતું ને, ગોપીજનોનો નાદામૃતનો માર્ગ અને શ્રી મહાપ્રભુજીનો રૂપામૃતનો માર્ગ. રૂપામૃત એટલે સ્વરૂપાશક્તિ, પ્રભુનું કોટી કંદર પર લાવવાનું જે શરીર સ્વરૂપ છે એમાં તમે આસક્ત થઈ જાઓ, બસ એનાથી બધું બેડો પાર થઈ જશે. તો આ રૂપામૃતનો માર્ગ એને જે અનુસરે તે જીવો બળભાગી છે. જગતમાં જે કંઈ રૂપ સૌંદર્ય દેખાય છે એ કોટી, આજે આપણે આખી દુનિયાભરમાં સૌંદર્ય જોવા માટે ફરફર કરીએ છીએ, પૈસાઓ ખર્ચી, લાખો રૂપિયા ખર્ચી, બરાબર છે. પણ અહીંયા લખે છે કે જગતમાં જે કંઈ રૂપનું સૌંદર્ય તમને દેખાય છે એ કોટી કંદર પર લાવણ પ્રભુના સ્વરૂપના કરોડમાં અંશ પણ બરાબર નથી. વિચાર કરો, અહીંયા જેના પર સ્વિટ્ઝરલેન્ડ જઈને બધા ઊભા રહે છે બધા કે ભાઈ કાશ્મીરનું સૌંદર્ય સારામાં સારું કહીએ છીએ, કે અમે લોકો તો કૈલાસ માણસોની બ્યુટી પણ જોઈ આવેલા છીએ. અને એ બધી બ્યુટીઓ ગમે એટલી જોયેલી હોય દુનિયાની અંદર, સારામાં સારી જગાએ જાઓ. કેટલીક વસ્તુઓ નેચરલ સૌંદર્ય છે, કેટલીક વસ્તુઓ આર્ટિફિશિયલ છે, પણ એ બધું બોલે કહે છે ને, કોટી કંદર પર લાવણ્ય એકત્ર કરવું, વારું તભી જબ નેક હેરે. જો પેલા ગદાધરદાસના કીર્તનમાં આવે છે ને, કોટી કંદર પર લાવણ્ય એકત્ર કરવું એટલે કરોડો કામદેવોની સુંદરતાને ભેગી કરવું, એકત્ર કરવું. વારું તભી જબ નેક હેરે, તો ભગવાનનું સૌંદર્ય કેવું છે, તો એ પણ કંઈક એના જેવું થાય. ભગવાનનું સૌંદર્ય એનાથી વિશેષ છે. આમ કરોડો કામદેવના સૌંદર્યને ભેગું કરીએ તો પણ ભગવાનના સૌંદર્યની તોલે આવી શકે નહીં. અને આખા જગતનું સૌંદર્ય જો ભેગું કરવા જઈએ, આખા જગતનું સૌંદર્ય, તો પણ એ આપણા પ્રભુના સ્વરૂપના સૌંદર્યના કરોડમાં અંશ બરાબર પણ થતું નથી. તો પછી શુક્રા જગતની પાછળ ગાંડા થઈએ, એ પ્રભુની પાસે ગાંડા ના થઈએ કે જેનાથી આપણો જીવનો ઉદ્ધાર થઈ જાય. પ્રભુ તો રૂપનો નિધિ જ ભંડાર છે, રૂપનું દાન કરનારા છે, રૂપરસના ભોગતા પણ એ જ છે. ભગવદીઓના હૃદય અને નયનોમાં બિરાજીને પણ એ રૂપરસનો ઉપભોગ શ્રીજી પોતે જ કરે છે. સર્વ રસો, સર્વ સુખો, સર્વ કલાઓ, સૌંદર્ય, સકલ સૌંદર્યના સાચા ભોગતા શ્રી ગોવર્ધન ધરણ છે. ભાવના કરતા કરતા આ પ્રકારનો ભાવ સિદ્ધ થાય છે. બીજું કોઈ સાધન એમાં ઉપયોગી નથી. ભાવાત્મક પ્રભુ ભક્તના ભાવથી જ સર્વ કંઈ અંગીકાર કરે છે. લૌકિકમાં દેખાય છે તે રસ જ નથી, રસાભાસ છે. લૌકિક ભોગ અલ્પ અને ઘાતક છે, વિઘ્નકારક છે, આત્માની દુર્ગતિ કરાવનાર છે.
હાણ ચામના નશ્વર દેહમાં નિત્ય સુખ તમને ક્યાંથી મળશે? ઉષા સંધ્યાના પલટાતા રંગો જેવી અસ્થિરતા આ લૌકિક સુખ ભોગમાં રહેલી છે. લૌકિક ભોગ એ રોગનો જનક બને છે, આનંદનું તિરોધાન કરે છે, આયુષ્યનું હરણ કરે છે, અનેક ઉપાધિ ઊભી કરે છે અને આત્માનું છેવટે અધપતન કરાવે છે. ઉત્તમ ઉપપત્તિરસ એ પ્રાણપતિના સંબંધમાં સિદ્ધ થાય છે. લૌકિક જાર સંબંધ, પરકીયા ભાવ તો વિઘ્નોથી ભરપૂર, અપકીર્તિ કરાવનાર, કલેશ ઉત્પન્ન કરાવનાર અને ભક્તિ રસમાં પ્રતિબંધ બને છે. મહાપ્રભુજી સર્વનિર્ણય ગ્રંથની સંન્યાસ નિર્ણય ગ્રંથની અંદર શ્લોક મૂક્યો છે. વિષયાક્રાંત દિયાનામ નાવેશ સર્વતા હરે. એટલે વિષયોથી આક્રાંત આપણો જે દેહ હશે તેમાં હરિનો આવેશ કદાપી આવી શકે જ નહીં. એટલે એક વસ્તુ નક્કી કરે, અત્યારે જે પ્રેમની વાત કરવામાં આવી રહી છે એ વિષયોવાળો પ્રેમ નથી, આ અલૌકિક પ્રેમ છે. આ દેહનો પ્રેમ નથી, આ આત્માનો પ્રેમ છે. લૌકિક વિષય છે, લૌકિક વિષય છે એ વિષ છે અને અલૌકિક ભોગ છે એ અમૃત છે. નિરક્ષીર ન્યાય આ બંનેને અલગ અલગ ઓળખીએ ત્યારે જ પરમ ફલ પ્રાપ્ત થાય. જે જીવનો પ્રભુ લીલામાં અંગીકાર કરવા વિચારે છે તેને અહીં પર રસદાન કરી એના આત્માના આનંદાસને પ્રગટ કરે છે અને એ રીતે અધિકારી બનાવી એને નિજ લીલામાં લઈ લે છે. પરંતુ એને માટે અંતર શુદ્ધ થવું જોઈએ. સુવર્ણને તાપમાં તપાવીને શુદ્ધ કરવું પડે છે. ભક્ત હૃદયને પણ શુદ્ધ થવા માટે વિરહના તાપમાં તપવું પડે છે. માટીના માઠ નિવાણા અગ્નિમાં તપીને પરિપક્વ થાય ત્યારે જ તેમાં શીતળ જલ ઠરે છે. તેમ ભક્ત હૃદય વિરહાગ્નિમાં પરિપક્વ થાય ત્યારે જ તેમાં પ્રભુનો પ્રેમ રસ ઠરી શકે છે. શુદ્ધ હૃદયમાં જ પ્રભુ બિરાજે, સ્વરૂપાનંદ અને લીલારસનું દાન કરે. અશુદ્ધ હૃદયમાં લૌકિક વાસના પ્રત્યે માટે કહ્યું છે કે રસિકા કામ વર્જિતા. હૃદય અશુદ્ધ હોય તો પ્રભુ સ્વરૂપ તેમાં કઈ રીતે પ્રતિબિંબ થાય? નિર્મળ માન સરોવરમાં તેજસ્વી ચંદ્રનું જે પ્રતિબિંબ પડશે તે મરીન ખાબોચિયામાં પડશે કે? એટલે ચંદ્રનું પ્રતિબિંબ નિર્મળ કોઈ સરોવર હોય એમાં જેટલું સુંદર સરોવરનું પ્રતિબિંબ થાય ચંદ્રનું, એવું ખાબોચિયું પાણી ગંદા પાણીનું હોય એમાં જે પ્રતિબિંબ પડે એ પણ ગંદુ જ હોય. રૂપમંજરી અને ઇન્દુમતી ઉપદેશને હૃદયમાં ઉતારી જતા હતા. નવું જાણવાની એમને જિજ્ઞાસા લગની લાગી હતી. દિવસો વીતતા ગયા, પાછા ફરવાનો સમય નજીક આવતો ગયો અને ફરી પાછું એ જ વિયોગ, વિરહ અને વેદના. હવે બાદશાહના મહેલમાંનું જીવન એને જેલ જેવું ભાસે છે. આગ્રા કે દિલ્હી એને અગરપાટ જેવું ખારું થઈ પડ્યું છે. જોયું, સાંભળ્યું, અનુભવ્યું હતું તેનું આર્ત હૃદયથી મનન ચિંતન કુવરી ગયા કરે છે. સખી ઇન્દુમતીના મનમાં કોઈ વાર એક વિચાર ઝબકી જાય છે, મારી પ્રાણ પ્રિય સખીનું આ અથાગ રૂપ યૌવન શું આમ વ્યર્થ ચાલુ જશે? ગાઢ અરણ્યમાં સુગંધિત સુંદર પુષ્પો ખીલે છે અને ખરી પડે છે ત્યાં એની સુગંધ લેનાર કોણ હોય કે છે? પતિસુખ તો મારી સખીએ ગુમાવ્યું છે. રસશ્રેષ્ઠ ઉપપત્તિરસ એને કોઈ રીતે અપાવી શકાય ખરો? ચોમેરે રજાઓ દોડાવે છે, નજરે તો ઘણા પડે છે. આ રૂપના પતંગિયા બનીને એમાં ઝંપલાવે એવા ઘણા યુવાનો છે, પરંતુ આ છેલ છબેલી સુકુમાર બાળા માટે શું એ બધા લાયક હતા? ના, એ હાડમાસના દેહ સાથે અલૌકિક રૂપનો જરાય મેળ બેસતો નથી. સખી ફરીને વિચારે છે, પણ અંતે તો મન એક જ વિચાર પર આવીને સ્થિર થાય છે. નાવ પરનું પક્ષી સમુદ્ર પર ઉડીને ફરી નાવ પર આવી જાય છે. મારી સખીને નાયક તો સકલ સુખદાયક એક શ્યામ સુંદર છે. સકલ સુખ સદન હર્ષિત વદન. અરે પણ જે શિવ બ્રહ્માદિકની સમાધિમાં આવતા નથી, વેદ જેનો પાર પામતા નથી,
એ નાથ અમારા અબળાના હાથમાં કેમ આવશે? મારી સખીને કેમ કરીને હું એમને મિલાવી શકીશ? પછી વિનવે છે, મારી દશા તો પ્રભુ આવી છે. એક ઠીંગનો માણસ હોય, એ ખાડામાં ઉતરેલો હોય, પાસે એક લાંબુ ઊંચું વૃક્ષ હોય, એ સૌથી ઉપરની દાડે આમ્રફળ અટકતું હોય, તે બિચારાને લેવું છે તો એ કેમ કરીને લેશે? એના બે ઉપાય છે. જો વૃક્ષ પર ચડતા આવડતું હશે તો એ ફળ લઈ શકશે, અથવા તો ફળ તૂટીને એની પાસે આવીને પડશે તો એને મળશે, પણ ચડતા તો એને આવડતું નથી. હવે ફળ સામું આવે એ જ એક ઉપાય બાકી રહ્યો. તો પ્રભુ, હું પામર જીવ, એમાં પાછું અબળા અનંત દોષો રૂપી ખાડામાં ઉતરેલું છું. પરાત પર ફલરૂપ પુરુષોત્તમ મારી પ્રાપ્ત કરવા કેટલા સાધનો કરી શકું? અશક્ય, સાવ અસંભવ. હે નિસાધનના ઉદ્ધારક, હે પ્રાણનાથ, એક જ માર્ગ બાકી રહ્યો છે. જો આપ સામા પધારો તો જ આ મારો મનોરથ પૂર્ણ થાય. શ્રી વિઠ્ઠલે ઉપદેશેલું શ્રુતિ વચન એને યાદ આવ્યું, હૃદયમાં પ્રકાશ થયો. પરમાત્મા પ્રવચનોથી મેળવાતા નથી, પ્રખર બુદ્ધિથી નથી મેળવાતા, અનેક શાસ્ત્રોના શ્રવણથી નથી મેળવાતા. જેને મળવાની પ્રભુ પોતે ઈચ્છા કરે તેને જ તે મળે છે. નાયમ આત્મા પ્રવચન લભ્યો ન મેઘ્યા ન બહુના સૂત્રને એમે વે શ્રુતિ તેને લભ્ય. આ કઠોપનિષદનું અને બીજા પણ કોઈ ઉપનિષદમાં આ શ્રુતિ છે કે છે. તો પરમાત્મા જેનું વર્ણન કરે છે એને જ પ્રાપ્ત થાય છે કે છે. અરે માત્ર સખી માટે જ નહીં, અને પોતાને માટે આ ફળ મેળવવાનો લોભ જાગ્યો હતો. સખીને સહારે પોતાને પણ આ સંસાર સાગર પાર કરીને મંજિલે પહોંચ્યું હતું. પણ જ્યાં નૌકા જ ડૂબવા બેઠી હોય તો બેસનારની તો આશા જ છે. રાત ને દિવસ એ વિનવણી કર્યા કરતી, ઓ મારા જીવન નાવના ખવૈયા કૃષ્ણ કનૈયા, અમારી નાવ મધ્યધારામાં ડૂબી છે, એને પાર ઉતારો, પાર ઉતારો. આમ દિવસો પર દિવસો પસાર થઈ રહ્યા છે. રાજકુંવરી વિરહમાં ઝૂરે છે, નિંદુમતી વિનંતીઓ પર વિનંતીઓ કરતા થાકે છે. વૈષ્ણવ, હવે અહીંયા રાજકુમારીને વિરહ કરતા રાખીએ, અને વિરહનું અંતે વિરહની રાત્રિ પૂરી થશે એટલે પછી મિલનની રાત સવાર ઉગશે. એ વાતો બધી કાલ રાત્રે 8 વાગે આપણે મળીશું, ત્યારે કરીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. 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 જય જય શ્રી ગોકુલેશ.